હેલો દોસ્તો, રામાજન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે પ્લીઝ સેલિંગ કરી દેજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે સરનામ નામ કેવી રીતે પડ્યું. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. સરનામ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે. સરનામ નો મુખ્ય અર્થ છે કે આશ્ચર્ય, સરળ અથવા કોઈની રક્ષા હેઠળ જવું. ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ભગવાનને સંપૂર્ણ સમર્પણ દર્શાવવા માટે સરનામ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે કોઈ ભક્ત પોતાના મન, કર્મ અને જીવનને ભગવાનના શરણોમાં સમર્પિત કરે છે અને કહે છે કે હે ભગવાન, હવે તમે જ મારા આશ્ચર્ય છો, ત્યારે તેને શરણાગતિ કરવામાં આવે છે. આ ભાવનામાં અહંકાર છોડીને ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખવાનો સંદેશ રહેલો છે. શરણાવ શબ્દ માત્ર નામ નથી, પરંતુ ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે. ભગવાનના શરણમાં જવાથી મનને શાંતિ મળે છે અને મુશ્કેલ સમયમાં હિંમત તથા વિશ્વાસ જળવાઈ રહે છે. તેથી ધાર્મિક પરંપરામાં શરણામ નામને પવિત્ર અને અર્થપૂર્ણ માનવામાં આવે છે. આ નામ આપણને યાદ અપાવે છે કે સાચી ભક્તિમાં વિશ્વાસ, વિનમ્રતા અને સંપૂર્ણ સમર્પણનું વિશેષ મહત્વ છે. તો દોસ્તો, તમે વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને દરરોજ નવું નવું કાંઈક જાણવા મળશે.